હાય ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સિમી ક્રિએશનમાં. આજે મારું નવું સામાન આવી ગયું છે સિલાઈને. બધાને એવું થતું હશે કે નવું નવું લાવ્યા કરો, પણ મોટાભાગનું મારું વપરાઈ જતું હોય આમાં. તો નવું સામાન આવી ગયું છે. નવરાત્રિ છે તો સ્વાભાવિક છે કસ્ટમર તો આવવાના જ. કંઈક ને કંઈક સુધારો વધારો કરાવવા. અત્યારે રેડીમેડ બ્લાઉઝ આવે છે. રેડીમેડ બ્લાઉઝની અંદર જે પેડ આવે છે ને એ સારી ક્વોલિટીના નથી આવતા અને દરેકને પરફેક્ટ બેસતા બી નથી. તો એના માટે પણ ઘણા બધા સવાલ રહેતા હોય છે. એટલે મેં એડવાન્સમાં તૈયારી કરી દીધી. હું રાખું જ છું ઓલરેડી, પણ થોડી વધારે માત્રામાં લઈ લીધા. હવે પેડમાં બી ઘણો બધા સુધારા થઈ ગયા છે કે આ હું 1 વર્ષ પહેલાં પેડ લાવી હતી અને આ એટલા થીક છે, એટલા જાડા છે આ પેડ. જે મૂક્યા પછી છે ને દેખાવાના જોઈએ. તો એના માટે અત્યારે જેમ સમયની સાથે ટેકનોલોજી વધે એવી રીતે આમાં બી સુધારા થયા છે ને એકદમ પોચા છે. જુઓ, એકદમ પોચા, ખબર જ નહીં પડે. ખૂબ સરસ પેડ છે. આને એવી રીતે પકડીશું ને તો આ નહીં પકડાય, કેમ કે આ અંદરથી જાડા છે થોડા. તો ક્વોલિટી પ્રમાણે બેસ્ટ છે. સાથે બધી સાઇઝમાં પેડ છે. સાથે એક બહુ જ ફાઇન ડિઝાઇનમાં મસ્ત લેસ મળતી હતી, તો મેં લેસ બી મંગાવી છે. બહુ જ મસ્ત છે. નવરાત્રિની સિઝન માટે આ ખૂબ જ સારી છે. જોઈ શકો છો, બહુ જ મસ્ત છે. આ લીધી છે મચ્છી માર્કેટ રખિયાલથી. એન્ડ આના વગર તો નવરાત્રિ અધૂરી છે ને. નવરાત્રિમાં કેડિયામાં, ધોતીમાં, ચણિયા ચોળીમાં, દુપટ્ટામાં આનો બહુ જ ઉપયોગ થાય. તો મેં આખું પેકેજ જ લઈ લીધું છે. મસ્ત ઝીણી ઝીણી ડિઝાઇનની છે, સરસ ફિનિશિંગમાં છે. અને આ બધી જે વસ્તુ લીધી છે ને એ મોટાભાગે હોલસેલ માર્કેટમાંથી લીધી. એટલે હોલસેલવાળા મીટર 2 મીટર ના આપે, એ લોકો આખું બંડલ જ આપે. તો આખું જ લેવું પડે. મસ્ત અવાજ આવે છે. આ જેવો અવાજ આવે છે એટલા જ મસ્ત છે આ બી. આ નવરાત્રિના ઉપયોગ માટે છે. અત્યારે હવે એવું રહ્યું નથી કે નવરાત્રિમાં જ ઓક્સોડાઇઝ પહેરે. અત્યારે ઓક્સોડાઇઝ 12 મહિના પબ્લિક પહેરે છે. અને લેડીઝોની પહેલી પસંદ છે ઓક્સોડાઇઝ. આ જે છે ને બ્લાઉઝમાં પેટર્ન બનાવવા માટે ઘણી જગ્યાએ આનો ઉપયોગ થાય છે. તો આ એના ઉપયોગ માટે છે. બીજું નવું એડ થયું છે, અત્યારે માર્કેટમાં આ બહુ ચાલે છે. મારે જરૂર નથી, પણ તો બી મને એવો વિચાર આવ્યો કે હું આ લઈ લઉં. કર્વ જે આર્મોહોલ જ્યારે આપણે લેતા હોઈએ ને, બાઈનો આર્મોહોલ, ડ્રેસનો આર્મોહોલ, ત્યારે ઘણા શેપ આપતા નહીં ફાવતું. મેં ટ્રાય માટે મંગાવ્યો છે. મેં હજી ટ્રાય નથી કરી. તમારી નજર સામે જ મેં ખોલ્યું છે આ, પણ જસ્ટ ટ્રાય માટે. પણ મટીરિયલ બહુ ફાઇન છે, બહુ જ મસ્ત મટીરિયલ છે. જે લોકો નવા શરૂઆત કરતા હોય ને, એમને શેપ આપતા ના આવડે ને, એના માટે આ બહુ મસ્ત છે. બીજું મેં મારો ફેવરિટ ખજાનો મેં મંગાવી લીધો છે. ફેવરિટ ખજાનો યાની મનપસંદ ઘોડા મશીનના. મને હંમેશા નવું શીખવાની બહુ કોશિશ રહેતી હોય છે કે કંઈક નવું કરું, કંઈક નવું શીખવું એમ. તો નવું શીખવા માટે કંઈક તો નવું વસાવવું પડે. એના માટે આ એક પ્રેશર ફૂટ છે. બધા ડિફરન્ટ ટાઈપ ઘોડા છે. આપણે ખોલીને જ બતાવી દઈએ, જોઈ શકો છો. આનાથી ચેન લાગશે, ચેન. આ જે ખાંચો છે ને, ખાંચામાંથી ચેન અંદર ભરાઈ દેવાની, પછી મૂકી દેવાની, એટલે સીધી ચાલે છે ને. ટેકનોલોજી, આને કહેવાય ટેકનોલોજી. આ પ્રેશર ફૂટ ડબલ પ્રેશર ફૂટ છે. મારો થોડો જૂનો થઈ ગયો હતો એટલે મેં નવો વસાવ્યો છે. એક આ બીજો બી છે. આ બધા ઘોડા મેં ક્યાંથી લીધા, વિડીયો અંત સુધી જોજો તો હું ક્યાંથી લીધા એ કહીશ. જુઓ, આ પ્રેશર ફૂટ છે. નીચે અહીંયા આ એરિયા થોડો વધારે છે. આ મૂકીને અહીંયાથી કાપડ ભેગું થશે ને ઓટોમેટિક ચપટીઓ થશે એટલે ભેગું થશે બધું. ચણિયાચોળીમાં જેમ ભેગું થાય ને એવી રીતે એના માટેનો છે આ ઘોડો. બહુ ફાઇન છે. આવો સેમ પીસ બીજો ઘોડો છે. બંનેમાં અંતર શું છે એ બી કહી દઉં. આ ત્રીજો ચોથો ઘોડો છે.
બંનેમાં અંતર શું છે? જો આમાં બી સેમ છે, અહીંયા આ એરિયા વધારે છે, પણ આના કરતાં થોડો લાંબો છે, આના કરતાં થોડો લાંબો છે, આ ટૂંકો છે. હવે આ બંનેમાં એનાથી પણ વિશેષ અંતર એટલું છે કે અહીંયા આ કાપો આપ્યો છે, તો એની અંદર કાપડ ભરાઈ દેવાનું, પછી ચલાવવાનું, એટલે ઓટોમેટિક એક જ બેલેન્સમાં કાપડમાં ચપટી લેવાય છે ને મસ્ત. હવે આ ક્યાંથી લીધા છે એ બી હું જાણકારી આપીશ, પણ વિડીયો અંત સુધી જોવાનો છે. આ અત્યારે બહુ જ માર્કેટમાં ચાલે છે. જ્યારે દુલ્હનના બ્લાઉઝ આવે ને ત્યારે અમારે બહુ જ ધ્યાન રાખવું પડતું હોય છે કે ટિક્કી ને હેવી એમ્બ્રોઇડરી, હેવી વર્ક કરેલું હોય. જ્યારે હેવી વર્ક કર્યું હોય ને ત્યારે આ જે ડબલ પ્રેશર ફૂટ છે ને, ડબલ પેરવાળો, એ નથી ચાલતો. કાં તો સોય તૂટી જશે, કાં પછી નીચે મોતી આવી જાય તો મોતી તૂટી જાય, કાચની બધી વસ્તુઓ હોય તો તૂટી જાય, તો મશીનને બી ડેમેજ થાય, બ્લાઉઝને બી ડેમેજ થાય. તો એ ના થાય એના માટે આ સરસ સિંગલ પ્રેશર ફૂટ. અહીંયા સોયનું એક જ હોલ આપ્યું છે, અને આનો ફાયદો શું છે કે આ છે ને એની જાતે જગ્યા શોધી લે. ટિક્કી મોતીની ભલે લાઈન હોય પણ એની જાતે જગ્યા શોધી લે. એના માટે આ બેસ્ટ ટેકનોલોજી બનાવી છે, બહુ જ મસ્ત છે ફિનિશિંગ સાથે. એની સાથે બીજું આ બી આવ્યું છે નાનું નાનું. આ શું છે? જે લોકોને મશીનમાં દેખાતું ના હોય સરખું, હવા ઉજાસવાળી જગ્યાએ મશીન ના હોય, યા ઉંમરના કારણે થોડુંક આંખે દેખાવાનું ઓછું થઈ ગયું, એના માટે બહુ જ મસ્ત છે. આ છે દોરો પરવા માટેનો. દોરો પરવા માટેનું શું કરવાનું છે? તો એક દોરો લેવાનો, પછી આવી રીતે અહીંયા ફસાઈ દેવાનું છે. જો આમ કરીને અહીંયા સોયમાં નાખી અને આમ કરીને ખેંચી લેવાનું, એટલે દોરો ખેંચાઈ આવે. ટેકનોલોજી ક્યાં પહોંચી જોઈ શકો છો. નવું નવું બધું આવ્યા જ કરે છે. આ સસ્તા છે, બહુ મોંઘા નથી, પણ શું થાય ઘણી વાર વળી જાય. આ એકવાર વળી જાય પછી સોયમાં ના આવે, એટલા માટે મેં થોડા વધારે માત્રામાં લીધા છે. આ છે ટીશ્યુ કાપડ. ટીશ્યુ કાપડ યાની કે બ્લાઉઝની અંદર પાઇપિંગ કરવાની હોય ને ત્યારે અમે મીટર લાવીએ, મીટર 2 મીટર જેમ જેમ જરૂર પડે એમ લાવતી હોઉં છું. પણ આ મને એકદમ રિઝનેબલ ભાવે મળ્યું, તો મેં આખો 16 મીટરનો તાકો જ લઈ લીધો છે. આમ માર્કેટમાં રિટેલમાં બહુ મોંઘું મળતું હોય છે, અહીંયાથી મને એકદમ રિઝનેબલ ભાવે મળ્યું, તો મેં મોટો તાકો લઈ લીધો. એની સાથે આ અમારે ખાસ વસ્તુ છે, ખાસ વસ્તુ યાની કે પેપર કેનવાસ. પેપર કેનવાસ મારે 2 મીટર 3 મીટર ના ચાલે, મારે વધારે જ માત્રામાં જોઈતું હોય. બ્લાઉઝમાં પેટર્નો બનાવવાની હોય, નવી ઘણી બધી વસ્તુઓ બનાવવાની થતી હોય ત્યારે પેપર કેનવાસનો બહુ જ મોટી માત્રામાં ઉપયોગ થાય. એના માટે મેં થોડું વધારે માત્રામાં મંગાવ્યું છે. હવે આ બધું ક્યાંથી લીધું છે અને હું કોઈનો ભાવ નહીં કહી શકું, કેમ કે બધું અલગ અલગ ભાવમાં છે. આ મેં લીધું છે ઘી કાંટા અમદાવાદ. હું આનું આનું લિંક મેન્શન કરી દઉં છું. જેને બી તમારે શોપિંગ કરવી હોય એ શોપ પર જઈને શોપિંગ કરી શકો છો. ખૂબ જ રિઝનેબલ હોલસેલ વેપારી છે. થોડુંક એક વસ્તુ લેવી હશે તો બી આપશે, પણ એ જે માત્રામાં એમને લાગશે ને આપવા જેવું એ મળશે. અસ્તર છે, સિલાઈને લગતી દરેક વસ્તુ ત્યાં તમને રિઝનેબલ ભાવે મળી જશે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને મારી ચેનલને ફોલો કરજો. ઇન્સ્ટા આઈડી, ફેસબુક આઈડી. ઇન્સ્ટા આઈડી છે શર્મી બારિયા 56, ફેસબુક આઈડી છે શર્મી આર બારિયા. દરેક જગ્યાએ મારા બધા વિડીયો તમને જોવા મળશે. વિડીયો ગમે તો લાઈક કરજો. ધન્યવાદ.